યસ, તો સ્વાગત છે તમારા બધાનું. વહાલા વૈષ્ણવો જે સવારના પહોરમાં આપણે મંગલા આરતી કરીને જપા ચેન્ટિંગ સેશનમાં બધા સક્સેસફુલ, કેટલા બધાના તો કમ્પ્લીટ બી થઈ જાય છે જપા. સો અને પછી હવે બોલો મોર્નિંગ પ્રભુજી. શ્રીમદ ભાગવતમ ક્લાસમાં. સો યસ, હરે કૃષ્ણ. સો વન્સ અગેન બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આપણે ચાલુ સ્ટાર્ટ કરીશું વિથ મંગલાચરણ. લેટ મી શેર ધ સ્ક્રીન. સ્ક્રીન વિઝિબલ છે ને પ્રભુ? હા શ્રી પ્રભુજી. યસ. સો વિલ ટેક ધ દર્શન એન્ડ બ્લેસિંગ્સ ઓફ શ્રી શ્રી રાધા ગોવિંદા ઇસ્કોન મેંગલુરુ કુલાઈ. અને આપણે મંગલાચરણથી સ્ટાર્ટ કરીશું આપણી સંપૂર્ણ પરંપરાના આશીર્વાદ અને એમને ગ્રેટિટ્યુડથી યાદ કરીને આપણે સ્ટાર્ટ વિથ મંગલાચરણ. તમે પણ મ્યુટ રાખીને યુ કેન રિસાઇટ ધ મંગલાચરણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात् देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा हरे हरे कृष्णा कृष्णा कृष्ण 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 कृष्णा हरे 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 हरे। हरे हरे राम राम हरे हरे राम 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 हरे हरे हरे। हरे हरे कृष्ण हरे प्रभु जी। कृष्ण। हरे कृष्ण हरे कृष्ण प्रभुजी। प्रभु जी, दंडवत दंडवत प्रणाम. हरे सो कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण माताजी. સો આપણે हरे શ્રીમદ कृष्ण प्रभुजी, दंडवत प्रणाम। दंडवत प्रणाम. तो આપણે શ્રીમદ ભાગવતમનું મંગલાચરણ લઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो ॐ नमो भगवते 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 वासुदेवाय। वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् नारायण नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। देवी देवीं सरस्वती सरस्वतीं व्यासं व्यासं ततो ततो जयमुदीरये। जयमुदीरये।
शृण्वतां स्वकतः कृष्णः पुण्यश्रवणकीर्तनः शृण्वतां शृण्वतां स्वगतः कृष्णः श्रवणकीर्तनः पुण्यश्रवणकीर्तनः हृदयन्तस्थो हि अभद्राणि विधुनोति श्रुत्सताम् विधिहस्तस्तुलभः विधुनोति सुरेषुताम् नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया नाशप्रायेषु अभद्रेषु नित्यं नित्यं भागवत भागवतसेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्टिकी भगवती भगवती उत्तमा उत्तमश्लोके श्लोके भक्तिर्भवति भक्तिर्भवति नैष्ठिकी नैष्ठिकी તો શ્રીમદ ભાગવતમ જે શ્રી કૃષ્ણ ભગવાનનો ગ્રંથાવતાર અથવા તો લિટરલ એનું ઇન્કાર્નેશન આપણે કહી શકીએ. સો એનું આપણે નિત્ય સેવા કરીએ, બરાબર? એટલે ભૂખ ભાગવત અને બીજું ભક્ત ભાગવત, એ બંનેની સેવા કરીએ તો આપણે શું થાય? ભક્તિર ભવતી નૈષ્ટિકી, એટલે કે નૈષ્ટિકી ભક્તિ કે જે આપણા બધાના પર્ટિક્યુલરલી હ્યુમન લાઈફનો અલ્ટિમેટ ગોલ હોવો જોઈએ. બધાનો હોતો નથી, પરંતુ જેણે સ્પિરિચ્યુઅલી એડવાન્સ કરવું હોય તો એમનો પ્યોર ડિવોશનલ સર્વિસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ. સો એ આપણે કેવી રીતે અચીવ કરી શકીએ? તો શ્રીમદ ભાગવતમ અને ભક્ત ભાગવત બેનું આપણે ડેલી આપણે સેવન કરીએ તો. સો હજી આપણે આ થોડું જોઈ લઈએ, આ શ્રીમદ ભાગવતમ કઈ રીતે ભગવાનના અલગ બધા લિમ્સ 10 જે કેન્ટો જે છે, ઓકે, 12 કેન્ટો, તે આપણે જોઈએ. આપણે પારાયણ કરીએ લઈએ. પાદો યદિયો પ્રથમા દ્વિતીયો પાદો તૃતીય તૃતીય તુર્યો કથિતો યદુરુ તૃતીય સૂર્ય પ્રથિતો યદુગો નાભીस्तथा પંચમ એવ ષષ્ઠો ભુજાંતરમ દો યુગલમ તથાન્યો नाभिस्तथा पञ्चमे षष्ठो भुजान्तरं दोन्यो કંઠસ્તુ રાજન્નવમો યદિયો यदीयो મુખારવિંદમ દસમમ પ્રફુલ્લમ प्रफुल्लम् એકાદશો યશ્ચ લલાટપટ્ટમ पट्टम् શિરોપિ યદ્વાદશ એવ ભાતિ નમામિ દેવં કરુણાનિધાનમ કમાલવર્ણમ સુહિતાવતારમ અપાર સંસાર સમુદ્ર સેતો ભજામહે ભાગવત સ્વરૂપમ છેલ્લી લાઈનોમાં જે કીધું છે કે અપાર સંસાર ને પાર કરવા માટે આ સમુદ્ર સેતુનું કામ કરે, બરાબર? કે આપણે ભૌતિક જગતમાંથી આધ્યાત્મિક જગતમાં જવું હોય તો આપણે ખબર છે, એક તો હરે કૃષ્ણ મહામંત્રની લાઈન સીધી આપણને ગોલોકા સુધી લઈ જાય છે, અને બીજું આ શ્રીમદ ભાગવતમ અહીંયા પણ કીધું છે કે ભગવાનનો અવતાર જે છે અને એ આપણને
આ બ્રિજ ક્રોસ કરવામાં ઉપયોગી એઝ અ બ્રિજનું કામ કરશે. ઓકે, સો આઈ થિંક આમ તો હજી પણ છે, પણ વિલ સ્ટોપ, કારણ કે વિલ ડિસ્કસ. બાકી આ આપણા શ્રી સનાતન ગોસ્વામીની પ્રાર્થના છે અગેન, એટલે મહિમા સ્તોત્ર છે. સો હું ફટાફટ એ પારાયણ કરી લઉં છું, તમે ખાલી સાંભળજો. ઓકે, નો નીડ ટુ. સર્વશાસ્ત્રાબ્ધિ પિયુષ સર્વ વૈદિક સત્ફલ સર્વ સિદ્ધાંત રત્નાદ્યો સર્વલોકૈકદિક પ્રદ સર્વ ભાગવત પ્રાણ શ્રીમદ ભાગવત પ્રભુ કલિધ્વંતોદિતાદિત્ય શ્રી કૃષ્ણ પરિવર્તિત પરમાનંદ પાઠાય પ્રેમ વર્ષ અક્ષરાય તે સર્વદા સર્વસેવ્યાય શ્રી કૃષ્ણાય નમોસ્તુ મે. મદ એક બંધુ મદ સંગીન મદ ગુરુ મદ મહાદન મન નિસ્તારક મદ ભાગ્ય મદ આનંદ નમસ્તુ તે. અસાધુ સાધુતા દાયીન અતિ નીચો ચતા કરા હા નામુંચ કદાચિન મામ પ્રેમના હૃત્સ્કંઠયો સ્ફુર. સો આ રીતે શ્રીમદ ભાગવતમનો મહિમા અહીંયા ગાડી આપણા સનાતન ગોસ્વામીએ ગાયો છે. સો એ પણ આપણે જોઈ લીધું. અને આપણે બધાને ખબર છે બે પરંપરા છે શ્રીમદ ભાગવતમની. એક તો આપણે જે શ્રી કૃષ્ણ ભગવાનથી બ્રહ્માજી, જે આપણે તેને બ્રહ્માજીના હૃદયમાં એક આપેલું હતું જ્ઞાન, બરાબર. અને પછી એમણે નારદ મુનિને કીધું, નારદ મુનિએ વ્યાસજીએ પછી સુખદેવ ગોસ્વામીને કીધું, અને પછી પરીક્ષિત મહારાજ અને સુદ ગોસ્વામી, અને લાસ્ટમાં સુદ ગોસ્વામીએ નૈમિષારણ્યના ઋષિઓને કીધું હતું. ધીસ ઇઝ વન પરંપરા. અને બીજી પરંપરા જે છે એ સંકર્ષણ, એટલે કે આપને ખબર છે સંકર્ષણ, હુ ઇઝ સંકર્ષણ. તો એમણે 4 કુમાર સનત કુમારને કીધું હતું, બરાબર. અને સનત કુમારે પછી એમને સાંખ્યાયન મુનિને, આઈ થિંક આગળના શ્લોકોમાં આવી ગયું છે આ, બટ જસ્ટ આ ઓવરવ્યુ. અને પછી સાંખ્યાયન મુનિએ પરાશર મુનિને કીધું હતું, એટલે કે પરાશર મુનિ અને અથવા બૃહસ્પતિ બંનેને. અને પછી પરાશર મુનિ પાસેથી મૈત્રેય મુનિએ સાંભળ્યું હતું, અને મૈત્રેય મુનિ પછી વિદુરજીને કહે છે. તો આપણને અમુક વાર એવું થાય છે ને, ક્યારેક આપણે આ ભાગવતમ, ક્યારેક નૈમિષારણ્યના ઋષિઓ અને એનું સંવાદ હોય છે, ક્યારેક પરીક્ષિત મહારાજ અને સુખદેવ ગોસ્વામીનો સંવાદ હોય છે, અને ક્યારેક ક્યારેક પછી મૈત્રેય મુનિ અને વિદુરજીનો સંવાદ હોય છે. તો આ બીકોઝ ઓફ આ બે પરંપરા ઓરિજિનલી છે એમ, બરાબર. સો એને લીધે આપણે આ, જેવી રીતે આપણી વૈષ્ણવોની 4 ઓથોરાઇઝ સંપ્રદાય છે ને, એવી રીતે આ ભાગવત પરંપરા બે મેઇન છે, બરાબર. તો અને પછી હવે આ અગેઇન એ છે, પણ વાંધો નહીં આપણે. યસ માતાજી, તમે ત્યાં સુધી આજના જપા વોરિયર્સ ના નામ કહેશો? સુનૈના માતાજી, હરે કૃષ્ણ. હા માતા, હા પ્રભુજી, હરે કૃષ્ણ બધાને. આનંદ પ્રતા ગોપાલિની માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, હિરલ રામાનુજ માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, નારાયણ સુનેના માતાજી, નીતુ ધરીવાલા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, ભૂમિ જોશી માતાજી, આશા પટેલ માતાજી, દયા લક્ષ્મી દેવી માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, હેતલ વસિયા માતાજી, દયાન્વિતા હરિની માતાજી, જલપા જોશી માતાજી, કોમલ ચાંદ્રા માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, મિત ગુપ્તા પ્રભુજી, પ્રિયા જયસ્વાલ માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રમણા મંત્રી માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, ઝલક નડિયાદરા માતાજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મીનાક્ષી રાઠોડ માતાજી, મુકેશ મકવાણા પ્રભુજી, નીલાંબરી દયાવિતા માતાજી, નિત્ય સચી માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, યશોધરા માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, દેવ્યાની બજાલા માતાજી, ધાર્મી પટેલ માતાજી, જ્યોતિ કોપાણી માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, મીનાક્ષી માતાજી, પૂનમ આહિર માતાજી, દર્શના વડોદરા માતાજી, ગીતા માતાજી, હેતલ દવે માતાજી, સૌભક્તિ શ્રીયા માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, કલાવતી બારટ માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, નેહલ પંચાલ માતાજી, લોપા ગુંડલિયા માતાજી, પુણ્યવસિની પુષ્પવશિની યશોમતી માતાજી, શશી ઉદેશી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, સોનરાજ સુનીતા માતાજી, કલાવતી બારટ માતાજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, હિરણમય કેશવી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, મીરા ભટ્ટ માતાજી, હરિસુંદર દાસ પ્રભુજી, હિના ત્રિવેદી માતાજી, વાસંતી ગુજરાલ માતાજી, જગન માતા જયશ્રી માતાજી, શોભના વોરા માતાજી, વંદના વિસ્ફુટ માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, રેખા ચૌહાણ માતાજી,
આરતી ભોઈ માતાજી, અમિત પ્રભુજી, અલ્પા ગોર માતાજી, અનુરાધા ઉપાધ્યાય માતાજી, અર્ચના સુનિલ કુમાર માતાજી, ધારિણી માતાજી, નિર્મલા બારોટ માતાજી, જયા કિશોરી માતાજી, કુમુદ સપ્તઋષિ માતાજી, હિના ત્રિવેદી માતાજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી, કોકિલા માતાજી, રેખા વિજય કુમાર માતાજી, સંજય માંગરોલિયા પ્રભુજી, સરિતા માતાજી, સિયા માતાજી, શ્રેણી પટેલ માતાજી, ઉર્મિલા વ્યાસ માતાજી, આરાધિકા સીતા માતાજી, વિજય સિયારામ પ્રભુજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, દક્ષા આહિર માતાજી, પરેશ શાહ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, નિકિતા મોદી માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, મધુબેન ચાવડા માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી અને શિલ્પા ગાંધી માતાજી. કુલ 108 લોકો મંગલા આરતી અને પછી જપામાં જોડાયેલા હતા. કોઈના નામ રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરી બોલ બધા ભક્તો માટે અને તમે તમારી સેવા માટે અને 108 જે રીતે આપણે હરે કૃષ્ણ મહામંત્ર 108 વાર બોલીએ તો એક માળા કમ્પ્લીટ થાય છે એ રીતે તમે 108 ભક્તોના નામ કે જે મંગલા આરતી અને સવારના સેશનમાં બોલ્યા તો એ પણ એક માળા જેવી થઈ ગઈ. તો તમારા માટે વેરી નાઇસ માતાજી. થેન્ક યુ સો મચ ફોર યોર વન્ડરફુલ સેવા અને બધા ભક્તોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપણે એમના સ્પિરિચ્યુઅલ એડવાન્સમેન્ટ માટે આપણે એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીશું બધાના માટે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. હરે કૃષ્ણ. સો આપણે શ્લોકાનું હરે પારાયણ કૃષ્ણ કરીશું. પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી બધાને. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. યસ. સો આપણે આજે સ્ક્રીન વિઝિબલ છે ને પ્રભુ? હા પ્રભુજી. યસ. તો આજે આપણે શ્રીમદ ભાગવતમ 3rd કેન્ટો શ્લોક ચેપ્ટર 11 અને શ્લોક નંબર 18, 19 અને 20 3 શ્લોક જોઈશું આપણે. તો પારાયણ કર્યું અને પછી તમે ફોલો કરજો. હરે કૃષ્ણ. મૈત્રેય ઉવાચ કૃતમ ત્રેતા. હું એકવાર બોલી લઉં પછી સિમ્પલ જ છે પછી તમે ફોલો કરજો. મૈત્રેય ઉવાચ કૃતમ ત્રેતા દ્વાપરમ ચ કલિશ્ચેતિ ચતુર્યુગમ દિવ્યેર દ્વાદશભિર્વર્ષૈઃ સાવધાનમ નિરૂપિતમ. ઓકે. તો મૈત્રેય ઉવાચ કૃતમ ત્રેતા દ્વાપરમ ચ કલિશ્યેતિ ચેતી ચતુર્યુગમ કૃતમ ત્રેતા દ્વાપરમ દિવ્યૈર્દ્વાદશભિર્વર્ષૈઃ સાવધાનમ નિરૂપિતમ. દિવ્ય મૈત્રેય ઉવાચ કૃતમ ત્રેતા દ્વાપરમ ચ કલિશ્ચેતિ ચતુર્યુગમ કૃતમ ત્રેતા દિવ્યૈર્દ્વાદશભિર્વર્ષૈઃ સાવધાનમ નિરૂપિતમ. યસ. 3 પ્રભુજી અને 3 માતાજી 3 લઈશું. ટોટલ 3 શ્લોક છે ને એટલે ઓકે. તો 3 પ્રભુજી રહેશે ને 3 માતાજી પછી સેકન્ડ શ્લોક લઈશું આપણે. યસ પ્રભુજી. મૈત્રેય ઉવાચ મૈત્રેય ઉવાચ
कृतं त्रेता द्वापरं च कलिश्चेति चतुर्युगम् कृतं त्रेता कृतं त्रेता द्वापरं च कलिश्चेति चतुर्युगम् चतुर्युगम् दिव्यैर्द्वादशभिर्वर्षैः सावधानं निरूपितम् दिव्यैर्द्वादशभिर्वर्षैः सावधानं सावधानं निरूपितम् मैत्रेय उवाच मैत्रेय उवाच कृतं त्रेता द्वापरं च कलिश्चेति चतुर्युगम् कृतं कृतं त्रेता त्रेता द्वापरं द्वापरं च च कलिश्चेति कलिश्चेति चतुर्युगम् दिव्यैर्द्वादशभिर्वर्षैः सावधानं निरूपितम् दिव्यैर्द्वादशभिर्वर्षैः द्वादशभिर्वर्षे सावधानं निरूपितम् श्रेय उवाच मैत्रेय मैत्रेय उवाच उवाच त्रेता द्वापरं च कलिश्चेति चतुर्युगम् कृतं त्रेता द्वापरं द्वापरं च च कलिश्चेति चतुर्युगम् दिव्यैर्द्वादशभिर्वर्षैः सावधान निरूपितव दिव्यैर्द्वादशभिर्वर्षैः सावधानं सावधानं निरूपितम् निरूपितम् उवाच मैत्रेय उवाच तं त्रेता द्वापरं च कलिशचेति चतुर्युगम् कृतं त्रेता त्रेता द्वापरं च कलिश्चेति कलिश्चेति चतुर्युगम् चतुर्युगम् दिव्यैर्द्वादशभिर्वर्षैः सावधानं निरूपितम् दिव्यैर्द्वादशभिर्वर्षैः सावधानं सावधानं निरूपितम् निरूपितम् मैत्रेय उवाच मैत्रेय कृतं त्रेता द्वापरं च कलिश्चेति चतुर्युगम् कृतं त्रेता द्वापरं त्रेता च द्वापरं च कलिश्चेति कलिश्चेति चतुर्युगम् चतुर्युगम् दिव्ये द्वादशभिर्वर्षे सावधानं निरूपितम् दिव्यैर्द्वादशभिर्वर्षैः सावधानं निरूपितम् मैत्रेय उवाच मैत्रेय उवाच ऋतं त्रेता द्वापरं च कलिश्चेति चतुर्युगम् ऋतं त्रेता द्वापरं च कलिश्चेति चतुर्युगम् चतुर्युगम् दिव्यैर्द्वादशभिर्वर्षे सावधानं निरूपितम्
दिव्ये द्वादश वर्षे सावधानं द्वाभिर्वर्षे सावधानं निरूपितम्. આપણે હવે 19મો શ્લોક લઈશું. ચત્વારી ત્રીણિ દ્વૈચૈકં કૃતાદિષુ યથાક્રમં. યસ. चत्वारि त्रिचैकम् आदिषु સંખ્યાતાની સહસ્ત્રાણી દ્વિગુણાની શતાની ચ. ચત્વારી ત્રીણિ દ્વૈચૈકં કૃતાદિષુ યથાક્રમં. સંખ્યયાતાની સહસ્ત્રાણી દ્વિગુણાની શતાની ચ. યસ. બીજા પ્રભુજી માતાજી. ચત્વારી ત્રીણિ દ્વૈચૈકં કૃતાદિષુ યથાક્રમં. ચત્વારી ત્રીણિ દ્વૈચૈકં કૃતાદિષુ યથાક્રમં. સંખ્યાતાની સહસ્ત્રાણી દ્વિગુણાની શતાની ચ. चत्वारि त्रीणि द्वैचैकं कृतादिषु यथाक्रमम्. संख्यातानि सहस्राणि द्विगुणानि शतानि च. चत्वारि त्रीणि द्वैचैकं कृतादिषु यथाक्रमम्. ચત્વારી ત્રીણિ संख्यातानि सहस्राणि द्विगुणानि शतानि च. માતાજી. ચત્વારી ત્રીણિ દ્વૈચૈકં કૃતાદિષુ યથાક્રમम्. ચત્વારી ત્રીણિ દ્વૈચૈકં કૃતાદિષુ યથાક્રમम्. સંખ્યાતાની સહસ્રાણી દ્વિગુણાની શતાની ચ. સંખ્યાતાની સહસ્રાણી દ્વિગુણાની શતાની ચ. ચત્વારી ત્રીણિ દ્વૈચૈકં કૃતાદિષુ યથાક્રમम्. સંખ્યાતાની સહસ્રાણી દ્વિગુણાની શતાની ચ.
संख्यातानि सहस्राणि द्विगुणानि शतानि च चत्वारि त्रीणि द्वे चैकं कृतादिषु यथाक्रमम् चत्वारि त्रीणि द्वे चैकं कृतादिषु यथाक्रमम् यथाक्रमम् संख्यातानि सहस्राणि द्विगुणानि शतानि च संख्यातानि सहस्राणि द्विगुणानि शतानि च द्विगुणानि शतानि च છેલ્લો ત્રીજો શ્લોક લઈ લઈએ સંધ્યા સંધ્યાયામ શયોરંતર્યઃ કાલઃ સતસંખ્યયો સંધ્યા सन्ध्या सन्ध्यां कालः शतसंख्ययो તમ એવાહુર્યુગમ તજ્ઞાયન યત્ર ધર્મો વિધીયતે તમ तम् એવાહુર્યુગં एवाहुर्युगं यत्र यत्र धर्मो धर्मो विधीयते विधीयते સંધ્યા સંધ્યાયામ શયોરંતર્યઃ કાલઃ સતસંખ્યયો સંધ્યા संध्या सन्ध्यां संध्याकालः कालः शतसंख्ययो તમ એવાહુર્યુગમ તજજ્ઞા યત્ર ધર્મો વિધીયતે તમ एवाहुर्युगं तजज्ञा यत्र धर्मो धर्मो विधीयते विधीयते યસ પ્રભુજી અને માતાજી બાકી હોય संध्या संध्यां सयोरन्तर यः कालः शतसंख्ययोः સંધ્યા સંધ્યાયામ યશોરંતર્યઃ કાલઃ कालः સતસંખ્યયો शतसंख्ययोः तम एवाहुर्युगं तजज्ञा यत्र धर्मो विधीयते તમ तम् એવાહુર્યુગમ एवाहुर्युगं तजज्ञा યત્ર ધર્મો यत्र વિધીયતે धर्मो विधीयते યસ માતાજી લઈ લો સંધ્યાયા સંધ્યામ સયોરનંતર कालः शतसङ्ख्ययोः સંધ્યા संध्या સંધ્યાયામ संध्यां सयोरन्तर શયોરંતર્યઃ કાલઃ यः कालः સતસંખ્યયો शतसंख्ययोः तमेवाहुर्युगं तज्जज्ञा यत्र धर्मो विधीयते તમ तम એવાહુર્યુગમ તજજ્ઞા यत्र યત્ર ધર્મો विधीयते संध्या संध्या संध्यांसयोरन्तर्यः कालः सत्सङ्ख्ययोः સંધ્યા સંધ્યાયામ શયોરંતર્યઃ કાલઃ यः कालः સતસંખ્યયો शतसंख्ययोः तं येवाहुर्युगं तज्ज्ञा यत्र धर्मो विधीयते तम तम तज्ज्ञा एवाहुर्युगं तजज्ञा यत्र धर्मो यत्र धर्मो विधीयते विधीयते संध्या संध्यां स्योर अंतर्यः कालः सत्संख्ययोः संध्या संध्या संध्यासयोरन्तर यः कालः शतसंख्ययोः तम ईवाहुर्युगं तज्ज्ञा
यत्र धर्मो विधीयते तमेवाहुरयुगं प्रजगामः यत्र धर्मो विधीयते હરે કૃષ્ણ. સો આપણે હવે શબ્દાર્થને લઈશું. વિઝિબલ છે ને સ્ક્રીન પ્રભુ, શ્લોક વાળા? હા પ્રભુજી. સો આપણે વર્ડ ટુ વર્ડ મિનિંગ લઈશું, તણેવના અને અનુવાદ લઈશું. ઓકે, વન બાય વન. મૈત્રેય ઉવાચ. મૈત્ર બોલ્યા. મૈત્રેય મૈત્રેય ઉવાચ. મૈત્રેય બોલ્યા. કૃતમ સત્યયુગ. કૃતમ સત્યયુગ. ત્રેતાયુગ. 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 દ્વાપર યુગ. દ્વાપરયુગ. પણ. કલિયુગ. કલિયુગ. અને ઇતિ એમ. ચતુર્યુગમ 4 યુગો. ચતુર્યુગમ 4 યુગો. દિવ્યૈ દેવોના. દ્વાદશભિઃ 12. વર્ષૈઃ 1000 વર્ષો. સ અવધાનમ લગભગ. નિરૂપિતમ ખાતરીપૂર્વક કહ્યું છે. અનુવાદ બાય હિઝ ડિવાઇન ગ્રેસ શ્રીલા પ્રભુપાદ દ્વારા શ્રીલા પ્રભુપાદજીનો જય. મૈત્રેય બોલ્યા, હે વિદુર, સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગ મળી એક ચતુર્યુગ કહેવાય છે. આ બધાના સંયોગથી થતા કુલ વર્ષો દેવોના 12,000 વર્ષ બરાબર છે. યસ, ભાવાર્થ કોણ વાંચશે? આ 3 ભાવાર્થ હશે. એટલે પરેશ પ્રભુ છે ને, બીજા કોણ છે? હવે તો બધા પાસે. હા, હરે કૃષ્ણ પ્રભુ, લઈ લો. લઈ લો પ્રભુ. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદનો જય હો. મનુષ્યના 360 વર્ષ બરાબર દેવોનું 1 વર્ષ થાય છે. હવે પછીના શ્લોકોમાં સ્પષ્ટતા થશે તેમ યુગ સંધ્યા નામે સંક્રમણ કાળ સહિત દેવોના 12,000 વર્ષો ઉપયુક્ત 4 યુગોના સરવાળા બરાબર થાય છે. ઉપયુક્ત 4 યુગોની કુલ વર્ષ સંખ્યા 43,20,000 વર્ષ છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુપાદની જય. આપણે હવે બીજા શ્લોક બધું ત્રણેયનું કરી લઈએ, પછી આપણે ડિસ્કશન કર્યું, કારણ એકબીજા સાથે કનેક્ટેડ જ છે. એટલે વિલ 19. ચાલો, આ ડાયરેક્ટ 19 નો વર્ડ ટુ વર્ડ મિનિંગ લઈ લઈએ અને અનુવાદ. ચત્વારી 4. ત્રીણી 3. દ્વે 2. ચ અને કૃત આદિસુ સત્ય આદિ યુગમાં. સત્ય આદિ યુગમાં. ઓકે, યથાક્રમમ ક્રમ પ્રમાણે. ક્રમ પ્રમાણે. સંખ્યાતાની સંખ્યામાં. સહસ્ત્રાણી હજારો. દ્વિગુણાની દ્વિગુણિત. સતાની 100. ચ પણ. યસ, અનુવાદ.
અને ભાવાર્થ બાય શ્રીલા પ્રભુપાદ દ્વારા શ્રીલા પ્રભુપાદજીની જય. યસ, બીજું કોણ વાંચી એમ છે? હેન્ડ રેઝ કરો. કરેલો છે પ્રભુ? હુ ઇઝ રેડી ફોર રીડિંગ? કોઈ નથી તો પછી પરેશ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી વાંચી લેવું. હા હરે માતાજી. કૃષ્ણ યસ, પ્રભુજો. ઓકે. ઉર્વી માતાજીનો અડ્રેસ છે. યસ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. અનુવાદ. સતયુગના સમયાવધિ દેવોમાં 4800 વર્ષ બરાબર છે. ત્રેતાયુગમાં અવધિ દેશોમાં 3600 વર્ષ જેટલી છે. દ્વાપર યુગમાં સમય દેવોને 2400 વર્ષ સમાન છે અને કળયુગની કાલાવધિ 1200 દિવ્ય વર્ષો બરાબર થાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. માતાજી ભાવાર્થ બી લઈ લો. બરાબર. હા હા. ભાવાર્થ. અગાઉ જણાવ્યા મુજબ દેવોને 1 વર્ષ મનુષ્યના 360 વર્ષ બરાબર થાય છે. તેથી સતયુગના સમયાવધિ 4800 ગુણ્યા 360 બરાબર 17,28,000 વર્ષની થાય છે. ત્રેતાયુગની અવધિ 3600 ગુણ્યા 3,600 બરાબર 12,96,000 વર્ષની થાય છે. દ્વાપર યુગની અવધિ 2400 ગુણ્યા 360 બરાબર 8,64,000 વર્ષની થાય છે. અને છેલ્લા વર્ષની અવધિ 1200 ગુણ્યા 360 બરાબર 4,32,000 વર્ષની જેટલી થાય છે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. આગળ છે વાંચવાનું? ના, આગળ બીજા કોઈને આપણે વિચારીશું. હા હા. હરે કૃષ્ણ. શ્લોકા 20 એનો પણ આપણે વર્ડ ટુ વર્ડ મિનિંગ જોઈ લઈએ. સંધ્યા પહેલાનો સંક્રમણ કાળ. સંધ્યા પહેલાનો સંક્રમણ કાળ. સંધ્યા પહેલાનો સંક્રમણ કાળ. ઓકે, ચાલો વાંધો નહીં. સંધ્યાંશયો પછીનો સંક્રમણ કાળ. સંધ્યાંશયો પછીનો સંક્રમણ કાળ. પછીનો સંક્રમણ કાળ. યસ. પછી અંતઃ માહેનો. અંતઃ માહેનો. યહ જે. જે. કાલઃ કાલાવધિ. કાલાવધિ. સત સંખ્યયો સેંકડો વર્ષોનો. શતસંખ્યયો સેંકડો વર્ષોનો. તમ એવ તે સમય. તમ એવ તે સમય. આહુ કહે છે. યુગમ યુગ. તતજ્ઞા નિષ્ણાંત ખગોળશાસ્ત્રીઓ. યત્ર જેમાં. ધર્મ ધર્મ. વિધિયતે કરાય છે. અનુવાદ એકલો અનુવાદ જ છે તો હું લઈ લઉં છું. ઓકે. અનુવાદ બાય હિઝ ડિવાઇન ગ્રેસ શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદજીનો જય. દરેક યુગના પહેલા તથા પછી આવતો સંક્રમણ કાળ કે જે અગાઉ જણાવ્યા મુજબ થોડાક 100 વર્ષોનો હોય છે તે યુગ સંધ્યા અથવા નિષ્ણાંત ખગોળવેત્તાઓના મતાનુસાર 2 યુગો વચ્ચેનો ઉભયાન્વયી સમય કહેવાય છે. આ સમયે સર્વ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સો ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સો આપણે હવે ડિસ્કસ કરીશું આના વિશે. આપણે ઓલરેડી આનું અત્યારે ડિસ્કશન જે ચાલી રહ્યું છે ચેપ્ટરનું નામ શું છે? 3.11 પરમાણુથી કાળની ગણતરી. બરાબર. અને કાળ એટલે કે સમય વિશેની વાતચીત ચાલતી છે કેટલા વખત છેલ્લા આગળના આ ચેપ્ટરથી. તો આપણે ભગવદ્ ગીતામાં પણ જોયું હતું. ભગવદ્ ગીતાના જે 5 ટોપિક હતા એમાં વન ઓફ ધ ટોપિક વોઝ કાળ. બરાબર. એવી જ રીતે પછી શ્રીમદ ભાગવતમના 10 ટોપિક્સ. કયો શ્લોક છે? કોઈને યાદ છે? વિચ આર ધ 10 ટોપિક્સ ઓફ શ્રીમદ ભાગવતમ? પ્રસર્ગ વિસર્ગ સો અત્ર સર્ગ વિસર્ગસ્ચ સ્થાનમ પોષણમ ઉતિ. યસ, બોલો માતાજી. વાંધો નહીં. ભૂલાઈ ગયું પ્રભુજી.
યસ, વાંધો નહીં. તો આપણે જેવી રીતે ભગવદ્ ગીતામાં 5 ટોપિક છે, એમાં કાળ ઇમ્પોર્ટન્ટ છે, અને એવી રીતે શ્રીમદ ભાગવતમમાં આપણે જોયું કે શ્રીમદ ભાગવતમના એક એક શબ્દ એટલે શબ્દ અવતાર છે, બરાબર. આપણને એમ લાગે કે હું સમય સમય સમય, પરંતુ સમયનું એટલું વેલ્યુ છે. આપણે આગળના ચેપ્ટર્સ આગળના શ્લોકોમાં આપણે જોયું, બરાબર, કે દરેકનું કેલ્ક્યુલેશન ડિફરન્ટ ડિફરન્ટ હોય છે. મનુષ્ય, પછી ઉપરના પ્લાનેટ્સ, જેમ જેમ આપણે ઉપર જઈએ, બરાબર, આપણે કમ્પેર કરીએ તો પૃથ્વીલોકમાં જે પણ ટાઈમ છે એના કરતાં સ્વર્ગલોકનો ટાઈમ, એ લોકોનું જે કેલ્ક્યુલેશન ડિફરન્ટ હોય છે. સો એવી રીતે ટાઈમ ડિફરન્ટ હોય છે, એવી રીતે આપણે એ લોકોનો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર, જેવી રીતે આપણે ફિઝિક્સની અંદર તમે લોકો જે અમુક લોકો સાયન્સ એમાં પર્ટિક્યુલરલી ફિઝિક્સ ભણ્યા હશે, તો આપણી ભૌતિક વિજ્ઞાનની અંદર પણ મેઝરમેન્ટની જે સિસ્ટમ ભણેલા, કોઈને યાદ છે કઈ કઈ સિસ્ટમ હતી? MKS, CGS, FPS, પછી સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ, SI યુનિટ. સો એની અંદર એ બધામાં પણ એક એ ફેક્ટર હતો, કયો? MLT. કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી હોય ને એને આપણે 3 ડાયમેન્શનની અંદર મેઝર કરી શકાય, બરાબર. M એટલે માસ, L એટલે લેન્થ, અને T એટલે ટાઈમ. યાદ છે કોઈને? બહુ બહુ વર્ષો થઈ ગયા છે ભણીને. નથી યાદ? એન્જિનિયર, ઇવન આ તો 11માં 12માં આવતું હતું. નો પ્રોબ્લેમ. સો જેવી રીતે આપણે ભૌતિક વિજ્ઞાન એટલે કે આપણા ભૌતિક જગતની અંદર પણ મેઝરમેન્ટના અલગ અલગ યુનિટ્સ હોય, નાના યુનિટથી લઈને મોટા યુનિટ્સ, બરાબર. એકદમ નાનામાં નાના આપણે વર્નિયર કેલિપર્સ, જે આપણે એકદમ નાનું મેઝર કરવાનું હોય, માઇક્રોમીટર એમાં, તો એથી લઈને પછી કિલોમીટર્સ એટલે લેન્થમાં, એવી રીતે વેઇટની અંદર, એવી રીતે દરેક ફિઝિકલ ક્વોન્ટિટી એના માટે પછી અલગ અલગ હતી. સાયન્સમાં કેવું, એ લોકો બધી વસ્તુ જે ઓરિજિનલી આપણા આધ્યાત્મિક જગત એટલે આપણા ઋષિમુનિએ બધી ઓલરેડી આ ભાગવતમમાં જે પણ ટોપિક્સ છે, દેટ ઇઝ બહુ વર્ષો પહેલાં લખાઈ ગયેલા હતા, બરાબર, વેદવ્યાસજીએ. આ બધા સાયન્ટિસ્ટો તો અત્યારે ડિસ્કવર કરે છે, બરાબર, આ બધું ડેવલપમેન્ટ ડિસ્કવર. અને એનું પણ જેવી રીતે ડાર્વિનવાદ જે કહી છે કે ભાઈ આ અસ્તિત્વના સંઘર્ષ માટે એ કરવું પડે છે, અને આપણે જે હ્યુમન ક્યાંથી આવ્યા, તો કે વાંદરામાંથી આવ્યા, બરાબર, હોમો સેપિયન્સ સેપિયન્સ. સો એ રીતે, પરંતુ એવું નથી. ભાગવતમ એવું કહે છે કે બધી યોનિઓ તે વખતે પણ હતી અને અત્યારે પણ છે. પણ સાયન્સ શું કહે છે કે ના, માનવ જે છે ટ્રાન્સફોર્મેશન થઈને આવ્યું. પહેલાં એના જે આદિ માનવ જે હતા એ કોણ હતા? વાનર હતા, વાનરમાંથી નર બન્યા. સો એવી જ રીતે, પરંતુ ટાઈમ જે આધ્યાત્મિક જગતની અંદર કાળ જે હતું, ભગવદ્ ગીતામાં પણ ભગવાને કીધું કાલોસ્મી, બરાબર. એવી જ રીતે પછી એ એબ્સોલ્યુટ છે. એબ્સોલ્યુટ એટલે શું? કે જે ક્યારેય ચેન્જ થાય નહીં, બરાબર. સો અત્યારે આ જે ટોપિક્સ છે, આ જે સબ્જેક્ટ ચાલી રહ્યો છે, એ કાળનો ચાલે છે. સો આપણે હવે વિલ સી ધ પ્રેઝન્ટેશન, એનું આપણે એ કઈ રીતે છે, રિલેશનશિપ કઈ રીતે છે, જે ઓલરેડી આપણે લેવલ 1માં તો ભણતા જ હોઈએ છીએ, બટ છતાં આપણે એક મિનિટ. પ્રેઝન્ટેશન. યસ, વિઝિબલ છે ને પ્રભુ? હા. હા પ્રભુ. તો શ્રીમદ ભાગવતમ 3.11 18થી લઈને 20, એટલે કે વૈદિક સમયની કેલ્ક્યુલેશન, કાળચક્ર અને યુગોનું રહસ્ય. તો જેવી રીતે હવે ટાઈમનો જે મોટો યુનિટ જે છે, આપણને ખબર છે કે બ્રહ્માજીની લાઈફ જે ટ્રિલિયન્સ યર્સમાં હોય. સો જેમ જેમ યુનિટ મોટો થતો જાય, એમ મલ્ટીપ્લાઇંગ ફેક્ટર આવી જાય એની અંદર. જેવી રીતે આપણે કિલોમીટર, નાનો યુનિટ હોય, મિલી, સેન્ટી, ડેસી, મીટર, ડેકા, હેક્ટો, કિલો, એ રીતે વજનમાં પણ વધતું જાય. એવી રીતે આ લેન્થમાં પણ વધે. એવી રીતે ટાઈમનું પણ આવી રીતે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર આવી જાય, કે જેવી રીતે આપણે જે યુઝ કરીએ એ આપણે જોયા આગળના એમાં આપણે અલગ અલગ ટાઈમના આપણે જો સેકન્ડથી લઈને લવ માત્ર સાધુ સંઘ જે એમાં આવે ને, એક લવ એટલે ટાઈમના યુનિટ્સ. તો એવી રીતે જેમ જેમ યુગોનું હાયર આપણે કેલ્ક્યુલેશન થઈએ, તો એમાં દેવતાઓના વર્ષો
કેવી રીતે થાય તો એના માટે આપણે જોઈએ, બરાબર. તો ચતુર્યુગનું ગણિત અને કળિયુગનો યુગ ધર્મ એના ઉપરથી પછી આ ઓવરવ્યૂ સ્લાઇડની અંદર એ જ છે કે આ ચાર યુગો છે અને દિવ્ય યુગ સમયનું વિજ્ઞાન. તો આપણે સમય માપવાના એકમો જે છે અહીંયા બેઝિકલી જે દેવ વર્ષ એટલે કે દેવતાઓના વર્ષ અને માનવ વર્ષ વચ્ચેનો રિલેશનશિપ શું છે કે દેવતાઓનું એક વર્ષ બરાબર માનવના 360 માનવ વર્ષ, એટલે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર અહીંયા 360 નો આવી જાય છે, બરાબર. તો એ પ્રમાણે પછી ચાર યુગોનું આ સાયકલ ચાલ્યા કરતી હોય તો એની અંદર કળિયુગના આપણે શ્લોકાની અંદર આવી ગયું કે કળિયુગના 1200 દેવ વર્ષ હતા, પછી દ્વાપર યુગની અંદર 2400, ત્રેતાયુગની અંદર 3600 અને સતયુગની અંદર 4800, જે આપણે શ્લોકની અંદર 18 શ્લોકની અંદર આ જ કીધું હતું. તો એને જે આપણે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર એટલે 360 થી આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આપણે જે ઓરિજિનલ આપણે લેવલમાં જે ભણતા હતા તો એ આવી જાય છે અહીંયા આગળ, બરાબર. કળિયુગનો ડ્યુરેશન કેટલું 4,32,000, બરાબર. તો એની અંદર પ્યોર કળિયુગ જે છે એ 1,000 વર્ષ હોય અને બાકીના જે અહીંયા આગળ જે છે જે સેકન્ડ અને થર્ડ શ્લોકની અંદર કીધું હતું કે દેર ઇઝ અ સંધ્યા. સંધ્યા એટલે શું કે કોઈ પણ યુગ ચાલુ થતા પહેલા એટલે ટ્રાન્ઝિશન પીરિયડ, મતલબ કે અત્યારનો જે પીરિયડ ચાલી રહ્યો છે એ કયો પીરિયડ ચાલી રહ્યો છે? હરે કૃષ્ણ. ગોલ્ડન કલયુગ. કળિયુગ. ગોલ્ડન કલયુગ. હા, એટલે કળિયુગ પ્યોર કળિયુગનું શરૂઆત નથી થઈ હજી, બરાબર. તો અત્યારે દ્વાપર યુગ પતીને કળિયુગની શરૂઆત થાય એના માટે જે સંધ્યા જે છે પ્રીવાળી, બરાબર. એટલે અહીંયા એવું કહે કે જેટલો ડ્યુરેશન હોય ને એના 10% આગળ અને 10% પાછળ, એટલે કે ધારો કે 4,32,000 કળિયુગનો ડ્યુરેશન છે, અથવા તો આપણે અહીંયા દેવતાઓના વર્ષો છે 1200 વર્ષ આપણે ટોટલ હોય તો 1200 ની અંદર 1000 યર્સ જે છે એટલે 1000 વર્ષ જે છે એ શુદ્ધ કળિયુગ હોય અને બાકીના જે 100 વર્ષ જે છે એટલે દ્વાપર યુગ કમ્પ્લીટ, દ્વાપર અને આ અત્યારે જે કળિયુગ ચાલે એનો જે પીરિયડ જે છે એ 100 વર્ષ, અને બાકી એ પછી જેવું કળિયુગ પતી જશે અને સતયુગ પાછો આવશે તો એનો ડ્યુરેશન 100, એટલે ટોટલ 1000 વત્તા 100 અને 100 એટલે ટોટલ 1200 ગુણ્યા 360, તો 4,32,000 આ રીતે કેલ્ક્યુલેશન બેસે, બરાબર. તો આ કળિયુગ. એવી જ રીતે દ્વાપર યુગમાં 2400 હોય તો 2400 ની 10%, બરાબર, એટલે મતલબ 200 વર્ષ આગળ અને 200 વર્ષ પાછળ. તો આ રીતે 8,64,000 માનવ વર્ષ. અને ત્રેતાયુગની અંદર પણ આ રીતે જ કેલ્ક્યુલેશન થાય છે અને આ રીતે મતલબ ટાઈમનું કેલ્ક્યુલેશન. એટલે આ બેઝિકલી કોન્સેપ્ટ એ જ છે. બે વસ્તુ છે અહીંયા આગળ. એક તો માનવનું વર્ષ અને દેવતાઓનું વર્ષ ઇઝ ડિફરન્ટ મલ્ટીપ્લાઇંગ, કારણ કે મોટો યુનિટ ઓફ મેઝરમેન્ટ ઓફ ટાઈમ. સો ડેફિનેટલી આપણે જેવી રીતે પેલું કહે ને કે 1000 પછી 10,000 મતલબ 1000 10,000 પેલું મેગા મિલી એ રીતના એ હોય ને 1000ના મલ્ટીપ્લાઇંગની અંદર, એવી રીતે અહીંયા ગાડી 360ના મલ્ટીપ્લાઇંગની અંદર તમારો મોટા યુનિટની અંદર, બરાબર. તો આ રીતે યુગ ધર્મ અને વર્તમાન સ્થિતિ છે અહીંયા શુદ્ધ યુગ અને સંક્રાંતિનો પ્રભાવ. તો બેઝિકલી જ્યારે પણ બે યુગનું ટ્રાન્ઝિશન ચાલતો હોય તેને સંક્રાંતિ પીરિયડ કહે, બરાબર. તો એ વખતે ધર્મનો મતલબ અત્યારે કળિયુગ છે પરંતુ હજી પણ થોડુંક એ ગોલ્ડન, માતાજીએ કીધું એ રીતે ગોલ્ડન કળિયુગ છે, એટલા માટે અત્યારે ડીટી વર્શિપ બી થાય છે અને હોલી નેમ, જે દરેક યુગનો અલગ અલગ ધર્મ છે આપણે જોઈશું આગળની સ્લાઇડોમાં કઈ રીતે છે. પણ મેઇન વસ્તુ ટાઈમ અને એનો રિલેશનશિપ હ્યુમન નો ટાઈમ અને આનો ટાઈમ. ઓકે. સો અહીંયા આગળ જેવી રીતે આ મેઝરમેન્ટ કરવા માટે માપવા માટે ફૂટપટ્ટી હોય, બરાબર, કે નાનું મેઝરમેન્ટ હોય તો આપણે નાનકડી ફૂટપટ્ટીથી માપી શકીએ 20 સેન્ટીમીટર સુધી. એવી જ રીતે જે ગેલેક્સીઓનું જે અંતર જે છે એ લાઇટ યર્સની અંદર હોય, જે આપણે પ્રીવિયસ સેશન્સની અંદર આપણે જોઈ ગયા. લાઇટ યર્સ એટલે શું, લાઇટ યર્સની ડેફિનેશન શું, કે જ્યારે મોટા મોટા અંતરો માપવાના હોય સો ઇટ ઇઝ મેઝર્ડ ઇન લાઇટ યર્સ. સો અહીંયા આગળ એવી રીતે બ્રહ્માજી અને દેવતાઓના વિશાળ જીવનકાળને સમજવા માટે આપણે માનવ વર્ષો કે શતાબ્દીઓ નહીં પરંતુ યુગ અને કલ્પ, કારણ કે એ લોકોનો કેલ્ક્યુલેશનમાં પછી યુગ અને કલ્પથી કેલ્ક્યુલેટ કરવામાં આવે કે કેટલા કલ્પ, બ્રહ્માજીનું લાઈફ કેટલા કલ્પ, કેટલા યુગનું, તો આપણે એ રીતે જોતા હોઈએ છીએ. સેમ વસ્તુ અહીંયા આગળ જે છે એ રીતે. સો દેવતાઓનો સમય વર્સિસ મનુષ્યનો સમય, આ જે પૃથ્વીલોક છે એટલે આપણે મનુષ્ય લોકો અને ગુણ્યા 360 જે આપણે પહેલી સ્લાઇડમાં જોયું, સો એ અહીંયા ગાડી આવે દિવ્ય દેવતાઓનો.
તો અહીંયા આગળ એટલે કલાકમાં 24 કલાકનું પણ એટલે એક દિવસ ઇઝ ઇક્વલ ટુ 24 કલાક તો એટલું મનુષ્યનું એક સંપૂર્ણ વર્ષ થઈ જાય દેવતા એટલે અહીંયા કહે ને કે આપણું દેવતાઓનો એક દિવસ એ આપણું એક વર્ષ તો આ બધું સેમ જ કેલ્ક્યુલેટ અલ્ટિમેટલી 360 કેવી રીતે આવ્યા એનું છે બરાબર તો યુગોની ગણતરી સામાન્ય માણસ વર્ષોમાં નહીં પરંતુ દિવ્ય વર્ષો એટલે કે દેવતાઓના વર્ષોમાં કરવામાં આવે છે ઓકે હવે આ પેલું સમજાયું છે એટલે જે વર્ડ હતો ને સાવધાન અવધાન મતલબ કે આ જે પીરિયડ જે હોય સંધ્યા જેવી રીતે દિવસ પતીને રાત્રે આવે તો એ ઇન બિટવીન શું આવે સંધ્યા આવે એવી જ રીતે રાત થઈને દિવસ આવવાના હોય તો એ જે આવે એને એ પણ સંધ્યા આવે પરંતુ એ એટલે મતલબ પેલું કે ને સૂર્ય ઉગતા પહેલા એટલે ઇંગ્લિશમાં એને ડોન અને ડસ્ક કહેવાય ડોન એટલે શરૂઆતમાં જે હોય બરાબર એને ડોન એટલે કે મતલબ દિવસની શરૂઆતમાં જે હોય એને ડોન અને જે સંધ્યાકાળ હોય એને ડસ્ક કહેવાય તો એવી રીતે યુગોની શરૂઆતમાં અને યુગોના અંતમાં એ રીતે આ રીતે અહીંયા દિવસનો તો અને ટોટલ જે ડ્યુરેશન આપણે પહેલી સ્લાઇડમાં પણ જોયું હતું કે ટોટલ 4000 હોય તો 100 આ બાજુ અને 100 અહીંયા અને 100 અહીંયા સો આ રીતે એ કેલ્ક્યુલેશન થતો હોય છે તો કોઈ પણ યુગની શરૂઆત અચાનક નથી થતી કે પેલું ને ઓન ઓફ સ્વિચની જેમ ઓન અથવા ઓફ દેર ઇઝ ઓલવેઝ ટ્રાન્ઝિશન પીરિયડ બરાબર કે જે સતયુગમાંથી દ્વાપરમાં તો ધીરે ધીરે ટ્રાન્ઝિશન થતું હોય કે સતયુગની અંદર એક જે આગળના આવતીકાલના શ્લોકમાં આવશે કે કયા કયા 4 એલિમેન્ટ જે છે જે સતયુગની અંદર હોય પછી જે દ્વાપર યુગમાં એક મિસિંગ હોય એને એનાલોજી આપી છે એક બળદના 4 પગની સાથે જે આપણે શ્રીમદ ભાગવતમમાં પણ જે 17મું ચેપ્ટર જે છે ને પરીક્ષિત કલયુગને પનિશમેન્ટ કરે એની અંદર પણ એ એક ગાય અને એક બળદ બંને ડિસ્કશન કરતા હોય અને એક જે પુરુષ જે હોય કલયુગ હોય એને પેલા એને બળદના પગ પર એટેક કરતો હોય ત્યારે પરીક્ષિત મહારાજ જોઈ છે અને પછી એ લોકોનું પહેલાં તો ડિસ્કશન સાંભળે છે અને પછી તરત પેલાને પનિશ કરવા જાય છે તો એ સરસ ફર્સ્ટ કેન્ટોમાં 17મું ચેપ્ટર જે એના વિશે છે બરાબર કે કળિયુગની અસર અને શું પછી પનિશમેન્ટ અને પછી એને છોડી બી દે છે કળિયુગને બિકોઝ હી ટુક ધ શેલ્ટર સો આવી રીતે આ ટાઈમનું કેલ્ક્યુલેશન આમાં કોઈ કન્ફ્યુઝન નથી ને કેવી રીતે આ સાવધાન એટલે કે સાવધાન અવધાનનો મતલબ માપન એટલે કે એપ્રોક્સિમેટ જે કરીને 10% આગળ 10% પાછળ એ રીતે ઓકે કે હવે આ સતયુગનું કેલ્ક્યુલેશન 4800 વર્ષ કેવી રીતે આવે તો અહીંયા જે 4000ના 10% કેટલા તો કે 400 આગળ 400 પાછળ તો ટોટલ કેટલા 4800 થાય તો 4800 ગુણ્યા પછી એ થાય આપણે 360 તો આ 4,32,000 આવી જાય છે તો આ રીતે ચતુર્યુગનો ક્રમ અને ગુણોત્તર એ લોકોનો જે રિલેશન જે છે બરાબર 1:2:3:4 સેમ વસ્તુ આપણે લેવલ 1માં બહુ વાર આપણે જોતા છે આ બધું કે આ પ્રમાણે આ રેશિયો પ્રમાણે આ 1200 2400 અને 3600 જે આજના શ્લોકમાં આ રીતે આપ્યું હતું બરાબર કે દેવતાઓના યુગ પ્રમાણે આટલું ડ્યુરેશન 1200 2400 3600 અને 4800 ઓકે સો અહીંયા ટેબ્યુલર ફોર્મમાં અગેઇન સેમ વસ્તુ એનું એ જ છે કે કળિયુગના દિવ્ય વર્ષ 1000 છે આના 2000 આના 3000 4000 બરાબર અને ટોટલ ઇન્ક્લુડિંગ સંધ્યા એટલે 400 400 300 300 200 200 અને 100 સો આ દિવ્ય વર્ષના ફોર્મની અંદર આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 12 24 36 અને 4800 અને મનુષ્યના વર્ષોની અંદર ગણીએ તો ગુણ્યા 360 તો 4,32,000 864 1296 અને 17,28,000 સો આ રીતે એક ચતુર્યુગ ઇઝ ઇક્વલ ટુ 4 યુગ થાય જે આપણે જોઈએ છે બરાબર અને એનાથી પછી મોટો યુનિટમાં આપણે જઈશું આપણે યુગોનું કેલ્ક્યુલેશન થઈ ગયું પછી યુગોના કેલ્ક્યુલેશન પછી ઉપરનું કેલ્ક્યુલેશન તો દિવ્ય યુગ પછી આવે 71 દિવ્ય યુગ ઇઝ ઇક્વલ ટુ 1 કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ એમ કરતાં કરતાં આપણે બ્રહ્માજીના લાઈફ સુધી આપણે જઈએ અને કેલ્ક્યુલેશન કરીએ તો 311 ટ્રિલિયન યર્સ લગભગ થાય છે બરાબર એટલે ટ્રિલિયન તો કેટલો મોટો યુનિટ આપણને ખબર નહીં પડે કેટલા મીંડા ટ્રિલિયનમાં આવે તો એટલા માટે આ મલ્ટીપ્લાઇંગ ફેક્ટર હોય છે પછી કાળચક્રમાં અત્યારે આપણે ક્યાં છે જે અત્યારે પહેલું આપણે પૂછ્યું ને માતાજીએ જવાબ આપ્યો અત્યારે ગોલ્ડન કલી છે સો વી આર હિયર આ જે આ જે કલિયુગ જો આખો ડ્યુરેશન છે તો અત્યારે આ સંધ્યાનો પીરિયડ ચાલે છે બરાબર સો અહીંયા કેટલા વર્ષ થયા કળિયુગ શરૂ થયાને માત્ર 5000 વર્ષ થયા છે ત્યારે કુલ સંધ્યા કેટલી છે તો કે 100 દિવ્ય એટલે કે 36,000 માનવ વર્ષ લાંબી છે સો હજી આપણી પાસે આટલો સમય છે તો આપણે એનો અર્થ એવો નથી કે આપણે ખાઈ પીને મજા કરવાની કારણ આપણે ખબર નહીં પછી આપણો આગલો જન્મ કયો મળે આપણે સો વી કેન નોટ ટેક ધ રિસ્ક
સો આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે અને વી આર સો ફોર્ચ્યુનેટ કે આપણે ચૈતન્ય મહાપ્રભુના સમકાલીન કહી શકીએ આપણે આપણી જાતના અને શ્રીલા પ્રભુપાદ એમના પાર્ષદ કે જે એમણે આપણને ક્રિષ્ના કોન્શિયસનેસ આપી બરાબર દુનિયાને અને આપણે ફોર્ચ્યુનેટલી કનેક્ટ છે અને આપણે પરંપરામાં છે તો આપણે આ નોલેજ મળ્યું અને બાકી આપણે આ કોઈને ખબર હતી ક્રિષ્ના કોન્શિયસમાં આવ્યા પહેલાં કે આટલા વર્ષ આ રીતે કેલ્ક્યુલેશન હોય ભાગવતમનું રીડિંગ આપણે ક્યારેય કર્યું નહોતું સો વી હેવ ટુ બી વેરી ગ્રેટફુલ શ્રીલા પ્રભુપાદ અને આપણી પરંપરા સિસ્ટમ કે આપણને ટાઈમ શું છે ટાઈમની વેલ્યુ શું છે અને આપણે શું કરવું છે વોટ શુડ બી અવર પ્રાયોરિટી બરાબર ભગવદ્ ગીતા ભાગવતમ અને ચૈતન્ય ચરિતામૃત એ બેઝિકલી ત્રણેય જે ટોપિક્સ ત્રણેય એકબીજા સાથે કનેક્ટેડ છે કે ભગવદ્ ગીતા એ આપણી ફાઉન્ડેશન સ્ટડી કહેવાય પછી એડવાન્સ સ્ટડી એટલે કે ગ્રેજ્યુએશન સ્ટડી શ્રીમદ ભાગવતમ અને એનાથી પણ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડી એ ચૈતન્ય ચરિતામૃત છે બરાબર સો આટલા સરસ આપણને ગુરુ સાધુ શાસ્ત્ર મળ્યા છે સો અને એનો આપણે ઉપયોગ કરીને અને ચાર રેગ્યુલેટિવ પ્રિન્સિપલ બેઝિકલી આપણે આવતીકાલના શ્લોકમાં જોઈશું આપણે કે કઈ રીતે આપણે શિલા પ્રભુપાદે કેટલું વિચારીને આ જે ચાર રેગ્યુલેટિવ પ્રિન્સિપલ્સ આપ્યા છે શું કામ તો કે આપણે આ જ જન્મની અંદર મનુષ્ય જન્મ આપણને મળ્યો છે વી ડોન્ટ નો આવતો જન્મ કયો હશે તો આ જન્મની અંદર જ આપણે વિધાઉટ એની કોમ્પ્રોમાઇઝ આપણે કેવી રીતે ભગવાનના ધામમાં જઈ શકીએ અને એના માટે જે આપણા આચાર્યોએ અને પર્ટિક્યુલર શિલા પ્રભુપાદે જે આપણને પ્રોગ્રામ આપ્યા છે જો એને આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરીશું તો આપણે ડેફિનેટલી પ્રભુપાદે જે આપણને ગેરંટી આપી છે કે આ ભગવાનના ધામમાં આપણને લઈ જઈ શકે બરાબર તો આ બે સ્લાઇડ જોઈ લઈએ પછી કન્ક્લુડ કરીશું તો અહીંયા આગળ જે રીતે આ સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ તો જેમ જેમ આ યુગ જાય તેમ તેમ ડિક્લાઇન થાય છે બરાબર આધ્યાત્મિક એટલે કે ધર્મનું ગ્લાની થશે જે સતયુગની અંદર 100% હતો એ ત્રેતાયુગમાં 75% પછી 50% અને કળિયુગના અંત સુધીમાં તો 0% અને પછી અગેન નેક્સ્ટ સાયકલ ચાલુ થશે અને એમાં કેરેક્ટરિસ્ટિક્સ માણસોની કેવી હશે તે પણ અહીંયા આગળ આ ભાગવતમમાં 12th કેન્ટોની અંદર પણ છે ડિટેલમાં અને આગળ બી તમારા 2-3 જગ્યાએ આવે છે તો સતયુગની અંદર આધ્યાત્મિક રીતે અત્યંત બળવાન અને લાખો વર્ષ સુધી કેટલા વર્ષ એમનું લાઈફ હતી 1 લાખ પછી અહીંયા 10,000 પછી અહીંયા 1000 અને કળિયુગની અંદર 100 વર્ષ એટલે કે અને હજી પણ જેમ જેમ ટાઈમ જશે તેમ તેમ હજુ માણસોની લાઈફ ભાગવતમમાં ડિસ્ક્રિપ્શન છે 10 વર્ષની લાઈફ બી ત્યાં સુધી થઈ જશે કે માણસની લાઈફ ખાલી 10 વર્ષ એમાં એણે બધું જ કરી લેવાનું 10 વર્ષની બરાબર સો દેટ વિલ બી એટ ધ એન્ડ ઓફ કલયુગ સો આવી રીતે પણ કળિયુગનું એક બહુ મોટામાં મોટો ફાયદો શું છે જે અહીંયા આગળ કીધું છે કે કલેર દોષો નિધે રાજન અસ્થિ એકો મહાન ગુણ કે આટલા બધા દુર્ગુણો છે આટલું બધું આગળ જતા જેમ જેમ હશે શુદ્ધ કળિયુગ ચાલુ થશે ત્યારે તો બહુ જ ખરાબ હશે પરંતુ અત્યારે આજે ગોલ્ડન પીરિયડ છે અને એમાં એક બેનિફિટ છે અને જે આપણે ચૈતન્ય મહાપ્રભુએ આપ્યું છે અત્યારે આપણી પાસે ડીટી વર્શિપ છે અત્યારે આપણી પાસે શાસ્ત્રો છે પણ જેમ જેમ કળિયુગ પ્રોગ્રેસ થશે એમ આ બધું જતું રહેશે કોઈ દેર વિલ બી નો ટેમ્પલ નો શાસ્ત્ર તો એ વખતે સર્વાઈવલ કેવું હશે તે આપણે વિચારવાનું એટલા માટે આપણે હરિનામ સંકીર્તનનો શેલ્ટર લઈને આપણે આ જન્મની અંદર જ ભગવાનના ધામમાં જવાનો પ્લાન કરવો જોઈએ તો વિથ ધેટ આજે મારું સેશન આજનું કમ્પ્લીટ કરું છું આપણે ટ્રાય કરીએ છીએ કે આપણે સમજી શકીએ ટાઈમનું ઇમ્પોર્ટન્સ અને આપણે પેલું કે ને જાગ્યા ત્યાંથી સવાર તો આપણે વી શુડ નોટ વેસ્ટ અવર ફ્રેક્શન ઓફ મોમેન્ટ કે જ્યારે પણ ટાઈમ મળે 2 મિનિટ તો ભગવદ્ ગીતાનો શ્લોક મોડે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ રીલ્સ આપણે ખબર છે બધા ઇવન ઇન્ક્લુડિંગ મી જ્યારે આપણે રીલ્સ જોવાનું ચાલુ કરીએ તો એ પત્તા જ નથી પરંતુ આપણે જો કોન્શિયસલી આપણે એવોઇડ કરીશું કે ના આઈ શુડ નોટ વેસ્ટ અ સિંગલ મોમેન્ટ તો પછી ધીરે ધીરે વી કેન ઇમ્પ્રૂવ વિથ ધેટ વિલ કન્ક્લુડ વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ અનંત કોટી વૈષ્ણવ શ્રીલા પ્રભુપાદ મહારાજ અનંત કોટી વૈષ્ણવ કી જય, ભાગવતમ કી જય હરે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ હરે કી જય. કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ પ્રભુજી થોડું હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. અમરીશ પ્રભુ કોઈની સેવા છે કઈ સુદામા સેવા કે કોઈનું હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી હેમાંગી હરિપ્રદા માતાજીએ સુદામા સેવા કરેલી છે હરી બોલ
તો આપણે એમના સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ માટે અને એમના બધા ફેમિલી મેમ્બર્સને પણ કૃષ્ણ કોન્શિયસમાં આગળ વધે એના માટે આપણે હરે કૃષ્ણ મંત્ર બોલાવીશું, પછી આપણે રાજેશ્વરી માતાજીને પૂછીશું. ઓકે, હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ. રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી. યસ, રાજેશ્વરી બા માતાજી. યસ માતાજી, બોલો. હા, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હા હા પ્રભુજી, મારું એક ક્વેશ્ચન છે કે દરેક કળિયુગના અંતે પ્રલય તો આવતો નથી ને પ્રભુજી? કળિયુગ દરેક કળિયુગ પછી પ્રલય આવે છે? નહીં, કળિયુગમાં પ્રલય નહીં આવે. પ્રલય ક્યારે આવે? એમ તો જો કે આપણે ધેર આર સો મેની ટાઈપ્સ ઓફ પ્રલય, બરાબર. નિત્ય પ્રલય આપણે આપણા શરીરની અંદર કન્ટિન્યુઅસ ચેન્જ થાય એ બી એક પ્રલય જ કહેવાય. પણ તમારો જે ક્વેશ્ચન છે કે કળિયુગના અંતે પ્રલય નહીં આવે, એ જે જે ચારે યુગ એક સાયકલિક છે, એમાં પ્રલય નહીં આવે. પરંતુ બ્રહ્માજીના દિવસ પતે ને, બ્રહ્માજીના દરેક દિવસના અંતે પ્રલય આવે. ઓકે, અને પછી જ્યારે પેલા કલ્પ ચેન્જ થાય એટલે જેમ જેમ મતલબ મોટું મોટું આની અંદર પ્રલય નહીં આવે. આની અંદર જસ્ટ અત્યારે કા પ્રલય આવ્યો? આ દ્વાપર યુગ પતિને કળિયુગ ચાલુ છે, એમાં પ્રલય નહીં આવ્યો. તો આ યુગ ચેન્જની અંદર પ્રલય નહીં આવે. બ્રહ્માજીના દિવસના અંતે પ્રલય આવે, કલ્પ ચેન્જ થાય ત્યારે પ્રલય આવે. એ રીતે આગળ અલગ અલગ ટાઈપના પ્રલય આવશે. ઓકે માતાજી, પછી બ્રહ્માજીની લાઈફ. યસ યસ. હા હા પ્રભુજી, એટલે જ મને પ્રશ્ન થતો હતો કે આપણે જોઈએ છે કે અત્યારે આ કળિયુગ એટલો બધો હળહળ નથી, તો પણ એમ કે માણસો ભગવાનને ભજતા નથી. તો પછી કળિયુગ એટલો બધો આટલા લાખ વર્ષો વયા જશે, પછી કળિયુગ આવશે, પછી અચાનક સતયુગ કેવી રીતે આવી શકતો હશે? એવો મને વારંવાર પ્રશ્ન થાય છે. હા, તો એ જે રીતે અત્યારે ટ્રાન્ઝિશન પીરિયડ છે ને, અત્યારે હમણાં ઇફેક્ટ દ્વાપર યુગની છે, બરાબર, અને કળિયુગ. એવી રીતે પછી જ્યારે એક્સ્ટ્રીમ પીક પર આવશે ને કળિયુગ, પછી કલી અવતાર, જે આખું ભાગવતમમાં બહુ સરસ ડિસ્ક્રિપ્શન છે, 12th કેન્ટોમાં આઈ થિંક છે. તો ક્યારે કળિયુગનું ઇવન સદાચારના ક્લાસમાં પણ જ્યારે કળી અવતાર વિશે વાત કરીએ ને, ત્યારે એ આપણે ડિસ્કસ કરીએ છીએ. તો સદાચારમાં બી તમારે આવશે, અથવા તો ભાગવતમ 12th કેન્ટો વાર લાગશે, આપણને બહુ વાર લાગશે. બટ એની આખી બધું ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે શું શું થશે, શું શું જોવા મળશે, અને કેવી રીતે પછી કળી અવતાર આવશે. ને બધાને જે પણ બેઝિકલી શાસક જે છે, એડમિનિસ્ટ્રેટર વર્ગ કે જે એક્સપ્લોઇટ કરતા હશે, એ લોકોને બધાને ઉડાવી દેશે મતલબ. અને પછી ઝીરોથી મતલબ પછી જે સતયુગની જે ઇફેક્ટ આવશે ને, એટલે એકવાર આ બધું નલિફાઈ થઈ જશે, ભગવાનનો અવતાર બધું સાફ કરી નાખશે, પછી સતયુગની ઇફેક્ટ ચાલુ થશે. બટ અગેઇન ઇટ વિલ ટેક. આજે અત્યારે જે કેટલા વર્ષો છે, 100 ગુણ્યા અત્યારે આટલા કેટલા હતા, 12,000 સમથિંગ ને. તો એટલા 12,000 વર્ષ એ પીરિયડ પણ હશે ત્યારે, આફ્ટર એન્ડ ઓફ ધ કલયુગ. તો એ ડ્યુરેશન પણ, એટલે આપણે ખરેખર ફોર્ચ્યુનેટ છે કે આપણે આ વસ્તુ જાણવા મળી આપણા આચાર્યો અને આપણા શ્રીમદ ભાગવતમને લીધે. તો આપણે નહીં તો શું વિચારે, ઇવન જેની પાસે જ્ઞાન નથી એ લોકો એમ જ વિચારે છે કે ખાઓ પીઓ અને મજા કરો, આવતો જન્મ નથી. પણ આવતો જન્મ તો છે જ ડેફિનેટલી. જેનો જન્મ છે એનું મૃત્યુ છે, ને મૃત્યુ છે એનો જન્મ છે. તો પછી આપણે એવું રિસ્ક ના લેવું જોઈએ ને. તો ટાઈમનું વેલ્યુ એટલા માટે ભાગવતમમાં શું કામ આટલું બધું ટાઈમ, વિદુરજી શું કામ પૂછપૂછ કરે છે કે મારે આ બધું જાણવું છે, બરાબર. તો ધેર ઇઝ ડેફિનેટલી વેલ્યુ. અને ભગવાન, આ ટાઈમ એ ભગવાનનું રૂપ છે. યસ પ્રભુ, એની ક્વેશ્ચન્સ કોઈને બીજું? હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. તો વિલ કાઇન્ડ લેવલ 2 નો ક્લાસ ચાલુ થઈ ગયો હશે. હરે કૃષ્ણ. તો અગેન ટુમોરો વિલ કન્ટિન્યુ અવર ડિસ્કશન. આના રિલેટેડ જ છે, પણ એની ઇફેક્ટ બધા ચારેય યુગની અંદર શું શું ઇફેક્ટ છે એ આવતીકાલે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. વેલુભા વાઘેલા, પરેશ પ્રભુ, વિજય, સિયારામ માતા પ્રભુજી, પછી નિર્મલા બારોટ માતાજી, બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ.